કચ્છની પવિત્ર અને સંસ્કારધામ ગણાતી ભુજોડીની ધરા પર માલધારી મંગલ મંદિર ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલ ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થા દ્વારા નવનિર્મિત આધુનિક કન્યા છાત્રાલય અને કલાત્મક મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સમારોહ માત્ર ભૌતિક બાંધકામનું લોકાર્પણ ન રહેતા શિક્ષણ અને સામાજિક ઉત્થાનના એક મહાયજ્ઞ સમાન બની રહ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય અને સંતોના આશીર્વચન દ્વારા મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદ અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા મંચસ્થ રહ્યા હતા। સંસ્થાના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો દ્વારા તમામ અતિથિ વિશેષોનું શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્થાની પ્રવૃત્તિઓની ભારોભાર પ્રશંસા કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ જે રીતે આ શૈક્ષણિક સંકુલ કાર્ય કરી રહ્યું છે તે સમાજ માટે દિશા સૂચક છે। ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે છાત્રાલયની સુવિધા ઊભી કરીને સંસ્થાએ સ્ત્રી સશક્તિકરણની દિશામાં મજબૂત ડગલું ભર્યું છે। વક્તાઓએ સંસ્થાના સ્થાપક અને સેવાભાવી કાર્યકરોની નિષ્ઠાને બિરદાવતા કહ્યું હતું કે સાચા અર્થમાં આ સંસ્થા શિક્ષણરૂપી જ્યોત પ્રગટાવીને માનવતાની અમૂલ્ય સેવા કરી રહી છે। સંસ્થાના વિકાસ અને આ સેવાકીય પ્રકલ્પોમાં જેઓએ પોતાનું હૃદયપૂર્વકનું યોગદાન આપ્યું છે તેવા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ ભગીરથ કાર્યમાં માધાપરના અને હાલ યુકે નિવાસી કમળાબેન હિરાણીએ મુખ્ય ભૂમિદાતા તરીકે અમૂલ્ય સહયોગ આપ્યો છે। તે જ રીતે મુખ્ય સહયોગી દાતા તરીકે સ્વર્ગસ્થ હસમુખભાઈ ભુડિયા પરિવારનું યોગદાન અત્યંત નોંધપાત્ર રહ્યું છે। આ ઉપરાંત સંસ્થાની પ્રગતિમાં દાતાઓ તરફથી 2,43,00,000 જેટલું માતબર દાન મળતા દાતાઓના સહયોગને બિરદાવવામાં આવ્યો હતો। સંસ્થાના પ્રમુખ અને શિક્ષણ ઋષિ તરીકે જાણીતા હીરાભાઈ રબારીએ તમામ મહેમાનો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાની આગામી શૈક્ષણિક યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા માતબર ગ્રાન્ટ અને બીકેટી દ્વારા પણ સંસ્થાને અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી, સમાજના આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, રાજકીય સામાજિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે અમારે ભુજોડી માલધારી મંગલ મંદિર સ્કૂલની અંદર જે એક ભગીરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રવેશદ્વાર અને કન્યાઓ માટેની એ અમારે હોસ્ટેલની 150 દીકરીઓને બેડ સાથેની હોસ્ટેલ એક તૈયાર થઈ, જે દાતા પરિવાર તરફથી એમનું લોકાર્પણ અને વિવિધ અન્ય વિકાસ કામોનો જે વિનોદભાઈ સાંસદ શ્રી એમની ગ્રાન્ટમાંથી એક રૂમ, રાજ્યસભાના સભ્ય બાબુભાઈ દેસાઈ તરફથી પણ એક 5 લાખ રૂપિયાનો એક રૂમ, અને અત્યારે જ હાલ જ રાજ્યસભાના આપણે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ સાહેબે પણ બીકેટી દ્વારા પણ એક 15 લાખ રૂપિયાનું શેડનું પણ જાહેરાત કરી છે। એ દરમિયાન અહીંયા કને જે અમારે 150 બેડની જે હોસ્ટેલ તૈયાર થઈ, એ હોસ્ટેલના દાતાશ્રી જે મોબાસા વિદેશ વસતા હતા, જેના કારણે 6 મહિના અમારે લોકાર્પણ લેટ થયું હતું, તો એ દરમિયાન એમને પણ એ પરિવારે 1,25,00,000 રૂપિયા પણ જેવું માતબર દાન આપેલું છે। કે પટેલ સામંતરા તરફથી પણ એક 25 લાખ રૂપિયાનું દાન કરવામાં આવેલ છે, અમને આપેલ છે। અન્ય પણ નામી અનામી દાતાઓનું જ્યારે અમારે આ પ્રવેશદ્વાર આ સંકુલની અંદર જે ડોનેશન સહયોગી થયા છે, એમનું બધાનું આજે સન્માન બી પણ અમે રાખેલું છે। તો દરેક દાતાશ્રીઓનું અને અહીંયા ઉપસ્થિત મહાનુભાવોનું આજે પણ સન્માનનો કાર્યક્રમ રાખેલો છે, અને એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે ભુજોડી માલધારી મંગલ મંદિર એટલે કે માલધારીઓ જે કંઈ છેવાડામાં, જે કે રામપર, લખપત, અબડાસા અંતરિયાળ વિસ્તારમાં જે માલધારીઓના જે બાળકો જે ખરેખર શિક્ષણથી વંચિત રહેતા હોય, અને એવા બાળકોને અહીંયા કને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે।
એ વિસ્તારના બાળકો અહીંયા કને 130 દીકરીઓ અને 170 દીકરાઓ અહીંયા કને ભણે છે. એ પણ બધાનો અમે દાતાશ્રીઓનો સરકારશ્રીનો જે કાંઈ સહયોગ મળી રહ્યો છે એ બદલ અમે ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું.